કેમ છો મિત્રો? ચાલો તો આપણે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર જે છે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એની અંદર આગળ જઈએ. આમ જોઈએ તો આજે તમે 11મા ધોરણમાં છો, 2 એકડા છે, એક કાઢી નાખીએ. પહેલાં ધોરણ જેવું કામ જે છે મજા આવે, કેમ નાના હતા ત્યારે મજા આવતી હતી કે નહીં? એમ સરવાળા બાદબાકી જેવું છે, ટકાવારી શોધવાનું કામ છે. બહુ સહેલું છે ને મજા આવે એવું છે, પણ જરૂરી છે આની અંદર, અને થોડુંક ડિટેલમાં આની અંદર પછી જોવાનું છે. એટલે બહુ સહેલું કામ અત્યારે જોવાનું છે. ચાલો તો જોઈએ આપણે કે સંયોજનમાં રહેલ તત્વોની બંધારણીય ટકાવારી. એમ ખ્યાલ આવ્યો? તો બંધારણીય ટકાવારી એટલે કઈ રીતે? ચાલો, પાણી છે તો જો સંયોજનનું અણુસૂત્ર આપ્યું હશે, અણુસૂત્ર પરથી એની ટકાવારી લેવાની છે. દળથી ટકાવારી આવું કામ કરવાનું છે. તો એના કોઈ સૂત્ર ન લખો તોય કોઈ વાંધો નથી, સીધો જ તમને મારે કહેવાની જરૂર નથી, એ પ્રમાણે સીધો જવાબ આવી જ જશે. ચાલો, પહેલાં તમને કીધું કે H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ખ્યાલ આવ્યો? ચાલો, તો પહેલાં તો પાણીનું આણ્વીય દળ, પાણી જે છે એમાં ઓક્સિજન કેટલું છે દળથી, હાઇડ્રોજન કેટલું છે દળથી, એ આપણે જોવાનું છે. ચાલો, તો હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન છે, બરાબર છે. એટલે કેટલું થાય એનું દળ? બોલો, 2 ગ્રામ થશે. 1નું 1 ગ્રામ તો 2નું 2 ગ્રામ થશે. ઓક્સિજન કેટલા છે? 1 છે, એટલે કેટલું થશે? 16 ગ્રામ. ખ્યાલ આવે? ટોટલ દળ કેટલું થશે? બોલો, 18 ગ્રામ. આખાનું દળ કેટલું થશે? 18 ગ્રામ થશે. હાઇડ્રોજનનું દળ, એક અણુ હોય પાણીનો, 1 મોલ પાણી હોય, 1 મોલ પાણી હોય તો એની અંદર 2 મોલ હાઇડ્રોજન હોય, એટલે 1નું દળ 1, એટલે 2 થયું. આનું દળ કેટલું થયું? 16 થયું. ટોટલ 18. તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર કેટલું થશે? બોલો, હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ લેવું છે તો હાઇડ્રોજનનું દળ H2Oમાં હાઇડ્રોજનનું દળ ઓકે ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું કુલ દળ ખ્યાલ આવ્યો? કેટલું છે? બોલો, હાઇડ્રોજનનું દળ કેટલું છે? પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનનું દળ 2 છે ગુણ્યા 100 ભાગ્યા 18. આ ગણતરી તમારે કેલ્ક્યુલેટરથી જ કરવાની છે. ખ્યાલ આવ્યો? તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો તો 11.11% જવાબ આવશે. તો આ ટકા, બાકીનો હોય તો એ ઓક્સિજન હશે. સિમ્પલ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? અને ગણતરી પણ કરી શકો છો કે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન, એટલે અહીંયા આખું લખવું હોય તો વાંધો નથી. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન બરાબર ઓક્સિજનનું દળ ગુણ્યા 100. આમાં ઓક્સિજનનું દળ કેટલું અને સંયોજનનું કુલ દળ, ખ્યાલ આવ્યો ને? કેટલું છે? ચાલો, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન બરાબર ઓક્સિજનનું દળ કેટલું? 16 ગુણ્યા 100 ભાગ્યા 18. આનું કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તમારે જવાબ આવશે 88.89%. ટોટલ ટકા 100 થવા જોઈએ, ટકો 1 નહીં. ખ્યાલ આવે ને? 100% થવા જોઈએ. જ્યારે ટકાની વાત આવે, તમારો મિત્ર ટકો નહીં પણ જે છે એ ટકાની વાત આવે ત્યારે ટોટલ કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. ચાલો, હા, આનું સૂત્ર લખવું હોય તો લખી શકો છો, ને ન લખવું હોય તો કોઈ વાંધો નથી. હા, અહીંયા તમારે લખવું હોય કે તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં તત્વનું દળ, સંયોજનમાં આ સંયોજન છે, કયો સંયોજન છે? H2O. એમાં તત્વનું દળ એટલે કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ, તો હાઇડ્રોજનનું દળ સંયોજનમાં તત્વનું દળ ગુણ્યા 100 અને સંયોજનમાં રહેલા બધા તત્વોનું કુલ દળ, સંયોજનના બધા જ તત્વોનું કુલ દળ. ખ્યાલ આવે ને? એટલે આટલું કામ કરવાનું છે, બસ થઈ ગયું. એટલે આ સૂત્ર લખવું હોય તો લખી નાખજો. આ એક દાખલો પણ આપણે ગણી લીધો. હજુ પ્રેક્ટિસ કરવી હોય તો તમે બીજી ઘણી બધી આવા જે છે એ પ્રેક્ટિસ કરી શકો છો. ઉદાહરણ તરીકે એકાદ હજુ લઈ લઈએ આપણે.
અણુસૂત્ર આપ્યું તો આને અણુસૂત્ર કહેવાય. H2O લખ્યું હતું ને અણુસૂત્ર છે. ધારો કે બીજું અણુસૂત્ર લખું હું C2H5OH. આ ઇથેનોલનું અણુસૂત્ર છે. એમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવાર પ્રમાણ લેવાનું છે. આ ઇથેનોલ આમ પણ લખવામાં આવે છે, તમને ખબર છે, CH3CH2OH, ઇથેનોલ. ખ્યાલ આવે ને? તો આ ઇથેનોલ જે છે એમાં દરેક જે છે તત્વ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પહેલાં તો ચાલો દળ લઈ લો 3. કાર્બન કેટલા છે? 2 કાર્બન છે. 2 કાર્બન એટલે કેટલું થાય? આનું દળ 12 ગુણ્યા 2 એટલે 12 દુ કેટલા થાય? 24. હાઇડ્રોજન કેટલા છે? એ 2 ગુણ્યા કાર્બન થશે. પછી હાઇડ્રોજન કેટલા? 3 ને 2 5 ને 1 6 ગુણ્યા હાઇડ્રોજન. એક હાઇડ્રોજનનું દળ 1 થાય. આ દળ જે છે એ ખરેખર આ ટકાવાર પ્રમાણ શોધવું હોય તો તમને આપવાય પડે, પણ એ આપેલા અત્યારે મેં લખ્યા એટલા માટે નથી. આ બધા જનરલી દળ તમને ખબર જ હોય છે, ખ્યાલ આવે ને? એટલા માટે. ચાલો, હાઇડ્રોજન કેટલું થશે? 6 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 6. આનું ગ્રામમાં લખી નાખું છું, આનું ગ્રામમાં લખી નાખું છું. અને પછી ઓક્સિજન, આ ઓક્સિજન એક જ છે, ઓક્સિજન એટલે એનું કેટલું થશે? 16 ગ્રામ થશે. એટલે કેટલું થશે? 16. એટલે સરવાળો કરશું, 24 અને 16, 30 ને 40 ને 6 46 એટલે 46 ગ્રામ થશે. તો આ ઇથેનોલનું આણ્વીય દળ, કેટલું થાય? 46 ગ્રામ પ્રતિ મોલ થયું. એટલે કે 1 મોલ ઇથેનોલ તમારે જોતો હોય, મેં તમને કીધું કે 1 મોલ ઇથેનોલ આપો તો તમારે કેટલો આપવો પડે? કેટલો તમારે જરૂર પડે? 46 ગ્રામ. ખ્યાલ આવ્યો ને તમને? આ 46 ગ્રામ જે છે ઇથેનોલની જરૂર પડે. હવે એમાં ત્રણેયનું પર્સન્ટેજ, કેટલા પર્સન્ટેજ કાર્બન, કેટલા પર્સન્ટેજ હાઇડ્રોજન ને કેટલા પર્સન્ટેજ ઓક્સિજન, દળથી ટકાવાર પ્રમાણ. તો પર્સન્ટેજ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ કાર્બનનું દળ કેટલું છે? 24 ગુણ્યા 100 ભાગ્યા ટોટલ દળ કેટલું? 46. હિસાબ કરીને અહીંયા તમારે પરિણામ જે આવે એ મૂકી દેવાનું. ખ્યાલ આવે ને? ચાલો, અને પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર અહીંયા 6 ગુણ્યા 100, અહીંયા 46, અહીંયા પણ હિસાબ કરીને પરિણામ જે આવે તે તમારે લખી દેવાનું. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન બરાબર કેટલા છે? ઓક્સિજનનું 16 ગુણ્યા 100 ભાગ્યા 46 જે આવે તે તમારે લખી દેવાનું. ખ્યાલ આવ્યો? તો આવી રીતે કોઈ પણ પૂછે તો આ અણુસૂત્ર હતું એનું, આ અણુસૂત્ર આણ્વીય સૂત્ર કહેવાય. કેટલા કાર્બન, હાઇડ્રોજન આણ્વીય સૂત્ર હતું, એમાંથી દળથી ટકાવાર પ્રમાણ મેળવી શકો છો. આવી જ રીતે હજુ એક હોમવર્કમાં આપું છું, બીજા પણ હોમવર્કમાં સ્વાધ્યાયમાંથી શોધી અને તમારે કરવાના છે. ઉદાહરણ તરીકે Na2SO4. ચાલો, સોડિયમનું દળ હું તમને કહી દઉં છું. સોડિયમનું 23. તમને છે ને પોઈન્ટ પછી 0.0 અને પાણીનું હોય તો હાઇડ્રોજનનું હોય તો 1.008 ને એવા આપ્યા છે. પોઈન્ટ પછી લેવાની જરૂર નથી. હા, ક્લોરીન હોય ને તો 35.5 લેવાનું છે, પણ 0 પોઈન્ટ પછી 0 આવે ને તો આગળનો આંકડો લેવાની જરૂર નથી. આમ ખ્યાલ આવ્યો? સલ્ફરનું 32 આવશે, ઓક્સિજનનું ખબર છે 16. ખ્યાલ આવ્યો ને? ગણતરી કરજો. આમાં સોડિયમનું ટકાવાર પ્રમાણ, સલ્ફરનું અને ઓક્સિજનનું તમારે ગણતરી કરવાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? આન્સર પણ તમે મટીરિયલની અંદર જોઈ શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? આવી મસ્ત પ્રેક્ટિસ કરવાની છે. આપણે કઈ વાત જોઈ દોસ્ત? અણુસૂત્ર પરથી દળથી ટકાવારી. હવે આપણે જોવાનું છે દળ ટકાવારી આપી હોય તો અણુસૂત્ર કેમ મેળવવાનું. એ પ્રોસેસ મોટી છે, એ તમારે ક્યારેય નથી આવી. આ તો તમને આવી ટકા મેળવતા હતા, ઘણી વખત આવી ગયું છે, પણ આ પ્રોસેસ તમારે ક્યાંય નથી આવી. દળ ટકાવારી આપી છે, ટકાવારી આપી હોય, જો અહીંયા આપણે ટકા મેળવ્યા હતા ને 11.11 અને 88.9 ટકાવારી આપી છે, એના પરથી અણુસૂત્ર મેળવવાનું છે. આ કામ થોડીક પ્રોસેસ મોટી છે, એટલે બરાબર ધ્યાન આપજો. અને જે હું પ્રમાણે કહું છું એ પ્રમાણે પ્રિપેર કરવાની છે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. પહેલાં તો આપણે લાસ્ટ હમણાં જ કઈ વાત કરી કે અણુસૂત્ર આપ્યું હતું, પાણી H2O છે તો એમાં હાઇડ્રોજન કેટલા ટકા, ઓક્સિજન કેટલા ટકા એ મળે છે. ખ્યાલ આવ્યો? હવે ઉલટું કામ છે કે તમને ટકા આપ્યા છે, એના પરથી અણુસૂત્ર મેળવવાનું છે. એ પહેલાં આજે આ થિયરી આખી એમની છે, આજે રકમ જેવું મેં લખ્યું છે. ખ્યાલ આવ્યો? પણ હવે એ પહેલાં 2 શબ્દ તમારે બહુ સમજવા જરૂરી છે. તમારે લખવાના પણ આની પહેલાં જ છે, આ થિયરી પહેલાં જ. આ તો મારે અત્યારે આટલો ટાઈમ ન બગડે એટલે આ રકમ લખી નાખીએ છીએ મેં. ખ્યાલ આવ્યો ને? ચાલો, હવે આપણે અહીંયાથી હું તમને વાત કરું તો પહેલાં અણુસૂત્ર એટલે શું? અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર એટલે શું એ તમને ખબર હોવી જોઈએ.
આ એની વ્યાખ્યાએ કોઈ જરૂર નથી, આ સમજાવવું જોઈએ તમને શું કહેવા માગે છે. વ્યાખ્યા ના આવડે તો કોઈ ટેન્શન નથી, એની વ્યાખ્યાની બહુ જરૂર પણ નથી. એ બહુ મસ્ત ઉદાહરણ આપું ને એનાથી ફટાફટ ખબર પડશે તમને. ગ્લુકોઝ તમને બધાને ખબર જ હશે. ગ્લુકોઝ જે છે ને એનું અણુસૂત્ર થાય C6. આ ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝની અંદર ચાલો આમ ગ્લુકોઝ, પહેલાં આપણે ગ્લુકોઝ લખીએ છીએ, બરાબર છે. એનું બે વસ્તુ છે, અણુસૂત્ર છે ને પ્રમાણસૂચક સૂત્ર છે. પહેલાં આપણે અણુસૂત્ર લખશું, પછી એનું પ્રમાણસૂચક સૂત્ર લખશું. અહીંયા અણુસૂત્ર અને અહીંયા પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. અણુસૂત્ર જે છે C6H12O6, C6H12O6, ખ્યાલ આવ્યો. પ્રમાણસૂચક સૂત્ર જે છે, જોજો બરાબર, અણુસૂત્ર અને બીજી વસ્તુ છે પ્રમાણસૂચક સૂત્ર. તો આનું પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે આવશે? તો આ અણુસૂત્ર તમને ખબર છે ગ્લુકોઝનું C6H12O6 છે, અને નામ તેવા ગુણ છે પ્રમાણસૂચક સૂત્રમાં. પ્રમાણ બતાવવાનું છે. કાર્બન જેટલા છે એની સરખામણીમાં હાઇડ્રોજન કેટલા છે, કાર્બનની સરખામણીમાં ઓક્સિજન કેટલા છે. તમે જુઓ, કાર્બન જેટલા છે ને એના કરતાં ડબલ હાઇડ્રોજન છે, અને જેટલા કાર્બન છે એટલા જ ઓક્સિજન છે. તો એનું પ્રમાણસૂચક સૂત્ર આમ લખાય, C 1 હોય ત્યારે હાઇડ્રોજન 2 હોય ત્યારે ઓક્સિજન 1 હોય. આ પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવ્યો? હા, એટલે આ શું બતાવે? કાર્બન જેટલા હશે ને એના કરતાં ડબલ હાઇડ્રોજન હશે એની અંદર, અને જેટલા કાર્બન હશે એટલા જ શું હશે? ઓક્સિજન હશે. એટલે પ્રમાણ બતાવે છે, તેને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. હા, હવે પછી આ અણુસૂત્ર હોય ને તો આણ્વીય દળ આવે. આણ્વીય દળ ખ્યાલ આવ્યો? તો આનું આણ્વીય દળ કેટલું થાય? તો આખાનું ગણી લેવાનું. કાર્બન 6, આ 12 અને આનું 16 થાય. 16 ગુણ્યા 6 કરી અને આખો હિસાબ કરી લેવાનો. ગ્લુકોઝનું જનરલી મોટાભાગના બધાને ખબર જ હોય છે 180 ગ્રામ પ્રતિ મોલ થાય. એટલે કે 1 મોલ જેટલો ગ્લુકોઝ લેવો હોય તો 180 ગ્રામ લેવો પડે તમારે. ખ્યાલ આવ્યો? આ તમે ગણતરી કરો ને તો એ પ્રમાણે આટલું થશે. જો આણ્વીય સૂત્ર છે તો એનું આણ્વીય દળ હોય. ખ્યાલ આવ્યો ને? પછી એવી જ રીતે પ્રમાણસૂચક સૂત્ર છે તો સૂત્ર દળ આવે. પ્રમાણસૂચક સૂત્ર દળ. તો આનું પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું થશે? તો એ આમાં જોઈને કાર્બન કેટલા થશે? 12 અને આના 2 14 થશે. 14 અને ઓક્સિજનના 16, એક જ છે ને, એટલે 16 એટલે કેટલા થયા? 14 અને 16 30, એટલે 30 થશે. તો આને લખાય 30 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. પ્રતિ સૂત્ર દળ લખી દેવાનું. ખ્યાલ? એટલે એક સૂત્ર દળ જેટલું વજન જોતું હોય તો 30 ગ્રામ લેવો પડે. કોણ? ગ્લુકોઝ લેવો પડે. ખ્યાલ? એટલે આ બેસ્ટ ઉદાહરણ છે આનું. એટલે તમને આનાથી ફટાફટ ખબર પડે. મેન વસ્તુ છે ને, ઘણા વ્યાખ્યા ગોખી નાખ્યા. વ્યાખ્યા તમને યાદ ન રાખો તો કોઈ જરૂર નથી, પણ બેનો તફાવત શું છે? આણ્વીય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર, આણ્વીય દળ, પ્રમાણસૂચક સૂત્ર દળ. તો એક પરફેક્ટ તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવે ને? આગળ 12માં પણ તમારે જરૂર પડશે, એટલે આવી રીતે લખી નાખજો, તમને વધારે સારું પડશે. ખ્યાલ આવે ને? અહીંયાથી 2 અલગ અલગ ભાગલા છે. તો આપણો આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળની આપણે વાત કરીએ. ચાલો હવે અહીંયાથી સ્ટાર્ટ કરશું. હવે આજે છે આવા દાખલા જ આની અંદરથી પૂછાશે. તમને MCQમાં પણ પૂછી શકે, તો એમાં આવા ટાઈપનો દાખલો જ ગણવો પડે. તો પછી શોર્ટમાં કામ કરશો તો ચાલશે, પણ અત્યારે આખું વિગતવાર પહેલાં જોવાનું છે. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટબુકમાં જે મેથડ આપી હતી પણ આ મેથડથી આપણે કામ કરવાનું છે. સહેલું થશે ને સરળ થશે, તમને મજા આવશે. કે કોઈ જો આ રકમ આપી છે તમને કે એક સંયોજન છે, કયું છે કીધું નથી, એ સંયોજનની અંદર 4.07% જેટલો હાઇડ્રોજન છે, 24.47% જેટલો કાર્બન છે, અને 71.65% જેટલો ક્લોરીન છે. દળથી આટલા વજનથી આટલા ટકા છે. ચાલો, આટલો ધરાવે છે. હવે તેનું મોલર દળ આટલું છે, એટલે એ જે સંયોજન છે એ કયું છે ખબર છે નહીં, પણ એનું મોલર દળ એટલે તમને ખબર, આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું છે? 98.96 ગ્રામ છે. આપણે હમણાં કેમ ગ્લુકોઝનું આણ્વીય દળ લીધું હતું, 180 હતું ને, એ આણ્વીય દળ હતું. ખ્યાલ આવે? એનું મોલર દળ પણ કહેવાય. 1 મોલ પદાર્થ હોય તો એની અંદર કેટલું છે, એટલે આ એનું 98.96 છે, આટલું છે ગ્રામ છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવો. તો આ એક સેમ્પલ છે, આની અંદર બધી વસ્તુ આવી જશે. એ તમારી થિયરી સમજી લો તો એ ચાલશે. આ ટાઈપનું કામ તમારે કરવાનું. જો આ એક કોષ્ટક સેમ્પલ તરીકે તમારે ડ્રો કરવું હોય તો કરી લેવાનું. તો આ જે છે આ રકમ જ લખીએ છીએ, મેં હજી જવાબ નથી.
શું કરવાનું? તત્વ કયા કયા છે ભાઈ? હાઇડ્રોજન છે, કાર્બન છે અને ક્લોરીન છે. એ તત્વના ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે ભાઈ? 4. હાઇડ્રોજનનું 4, કાર્બનનું 24.47 અને પહેલાંનું 71.65 છે. ખ્યાલ આવ્યો? હવે પરમાણવીય ભાર હાઇડ્રોજનનો 1 થાય, કાર્બનનો 12 થાય અને ક્લોરીનનો 35.5 થાય. પાછળથી જોઈ લો, ટેક્સ્ટ બુકમાં પાછળ આપ્યું હોય તે જોઈ લેવાનું. હવે આગળ સરેરાશ મોલ કેટલા થાય? હવે અહીંથી આપણે કામ સ્ટાર્ટ થાય, રકમ સિવાયનું હવે અહીંયાથી કામ સ્ટાર્ટ થાય છે. કેલ્ક્યુલેટર મસ્ત રીતે યુઝ કરવાનું છે આમાં, ખ્યાલ આવે ને? ચાલો હવે આની અંદર એક કામ કરવાનું, જે ટકા છે ને ટકા, એના ભાગ્યા પરમાણવીય દળ કરવાનું. ટકા ભાગ્યા પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ. આ ટકા કેટલા છે? 4.07 ભાગ્યા 1. ખરેખર તો આમાં 1.008 આપ્યો, પણ એવું ન કરો તો ચાલશે. ચાલો આનું કેટલું છે? કેટલા ટકા? 24.47 ભાગ્યા કેટલું થાય? કાર્બનનું દળ 12. અને આના કેટલા છે? 71.65 ભાગ્યા કેટલા છે? 35.5. ચાલો આનો ભાગાકાર કરશો તમે તો કેલ્ક્યુલેટરથી કરવાનો છે. મેં થોડીક વાર માટે યાદ રાખ્યો છે, કારણ કે દર વખતે આમાં વચ્ચે એટલે કેલ્ક્યુલેટર લાવવું નહીં. ખ્યાલ તમે ગણતરી કરી લેજો, અને થોડુંક મારામાં કંઈક લખાઈ ગયું આમ તેમ તો તમે જરાક જોઈ લેજો. ખ્યાલ આવ્યો? હવે આ જે છે આની ગણતરી કરવામાં આવે છે તો આનો જવાબ આવશે 4.07. અહીંયા આવશે 2.02, 2.021 આપ્યો, 2.2 ખાલી લખો, કોઈ વધારે જરૂર નથી. 2.2 આટલો જવાબ આવે છે. હવે કામ કરો, કોનો ગુણોત્તર લીધો દોસ્ત? ટકા ભાગ્યા પરમાણવીય દળ. આના ટકા આટલા ભાગ્યા પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ, આટલું કીધું. આવ્યો. હવે હજી એક કામ કરવાનું છે. આમાં સૌથી નાનલો હોય ને એના વડે ભાગી નાખો બધા. સૌથી નાનો કોણ છે આમાં? આ 4.07. સૌથી નાના વડે બાકી બધાને ભાગવાનું. ખ્યાલ આવ્યો? તો આવું કામ કરવાનું છે. આના સૌથી નાનો કોણ છે? 2.02. 2.02 વડે ભાગો. 4.07 ભાગ્યા 2.02, 2.02 ભાગ્યા 2.02, 2.02 ભાગ્યા 2.02. અહીંયા કેટલો જવાબ આવશે? 2. અહીંયા 1, અહીંયા હો 1. તો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. એટલે સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. આણ્વીય સૂત્ર બાકી છે. ખ્યાલ આવ્યો ને? ચાલો તો પ્રમાણ સૂચક સૂત્ર કેમ મળી ગયું એ હું તમને કહું. જો તમે અહીંયાથી આવો છો ચાલતા ચાલતા, આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એનું ટકાવાર, એના કેટલા નંગ હોય? 2. ત્યારે કાર્બનના નંગ હોય 1, ત્યારે ક્લોરીનના નંગ હોય કેટલા? 1. એટલે પ્રમાણ, જ્યારે હાઇડ્રોજન 2 હશે ત્યારે કાર્બન 1 હશે, ત્યારે ક્લોરીન 1 હશે. એટલે પ્રમાણ સૂચક સૂત્ર તમને મળી ગયું. તો હું અહીંયા જ લખી દઉં છું. ચાલો આનું પ્રમાણ સૂચક સૂત્ર કેટલું થશે? હાઇડ્રોજન 2 છે. પહેલાં જનરલી કાર્બન લખો તો તમને અનુકૂળતા આવતી હોય, એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન પણ કેટલા? 1. કાર્બન કેટલા છે? 1 છે. હાઇડ્રોજન પહેલાં લખો તો વાંધો નથી, એવું કંઈ નથી ક્રમમાં. કાર્બન 1 છે ત્યારે હાઇડ્રોજન કેટલા છે? 2 છે, ત્યારે ક્લોરીન 1. નંગ લખ્યા ને મેં? ચાલો આના સૂત્રદળ લઈ લો. પ્રમાણ સૂચક સૂત્રદળ. સૂત્રદળ કેટલું થાય બોલો? કાર્બનનું કેટલું થાય દોસ્ત? 12 પ્લસ હાઇડ્રોજન 2 પ્લસ આનું કેટલું થશે? 35.5. કરો હિસાબ. આમાં કેટલા થયા? 35.5 અને 12 પ્લસ 2 એટલે 35.5 અને 10. અહીંયા 10 લઈ લે થોડી વાર. 45.5 અને અહીંયા 4 એટલે 49.5. 49.5 ગ્રામ પ્રતિ સૂત્રદળ. આ સૂત્રદળ મળ્યું તમને. શું મળ્યું? સૂત્રદળ મળ્યું દોસ્ત. આ સૂત્રદળ મળી ગયું. ચાલો હવે જોજો બરાબર. આણ્વીય દળ તમારી પાસે છે. આણ્વીય દળ છે. આણ્વીય દળ બરાબર જોજો બરાબર કેટલું છે તમારી પાસે? આણ્વીય દળ 98.96 છે. 96 છે ને, એટલા ગ્રામ છે. ગ્રામો પ્રતિ મોલ છે. તો હવે એક સૂત્ર છે, એનનું સૂત્ર છે. એ સૂત્ર મૂકવાનું. એન એટલે ગુણાંક, એને ગુણાંક કહેવાય. ગુણાંક મેળવવાનો દોસ્ત. ગુણાંક બરાબર જોજો બરાબર આણ્વીય દળના ભાગ્યા સૂત્રદળ.
આણવીય દળ કેટલું છે દોસ્ત? 98.96. સૂત્રદળ કેટલું આવ્યું તમારે? સૂત્રદળ કેટલું આવ્યું? 49.5. એટલે કેટલો જવાબ આવશે? 2. તો ગુણાંક 2 આવ્યો. શું આવ્યો? 2. ગુણાંકની ક્યાં જરૂર પડશે? જોજો બરાબર, અહીંયાથી થોડીક પ્રોસેસ લાંબી લાગશે પણ બહુ વાંધો નથી. 2 આવ્યો. હવે હું તમને એમ કહીશ કે આણવીય દળ હતું ને, ગુણાંક બરાબર આણવીય દળ ભાગ્યા સૂત્રદળ. હવે આણવીય દળ નથી લેવાનું, સૂત્રદળ નથી લેવાનું, આણવીય સૂત્ર લેવાનું છે. આણવીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, ના ટૂંકમાં નથી લખવું આપણે, ખ્યાલ આવ્યો ને? પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો, ઓકે, આવું થાય છે પ્રમાણ સૂચક સૂત્ર. હવે આણવીય સૂત્ર કેટલું છે? આણવીય સૂત્ર મેળવવું છે તો n બરાબર કેટલા છે? 2 છે. પ્રમાણ સૂચક સૂત્ર સામે આવ્યું. આ પ્રમાણ સૂચક સૂત્ર હતું, ખ્યાલ આવ્યો? કેટલું હતું? કાર્બન 1, હાઇડ્રોજન 2, ક્લોરીન 1. તો ચાલો આને 2 વડે ગુણી નાખો. 2 વડે ગુણો તો C2H4Cl2. આ અણુસૂત્ર મળી ગયું. ચાલો, શું મળી ગયું તમને? અણુસૂત્ર. એટલે આ 3 વસ્તુ તો તમારે યાદ રાખવી પડશે કે ગુણાંક બરાબર શું થાય? આણવીય દળના છેદમાં સૂત્રદળ. બીજી વસ્તુ કઈ કે અણુસૂત્ર મેળવવું હોય તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર છે અને n વડે ગુણો. n વડે ગુણો તો આણવીય સૂત્ર મળે. પણ n ક્યાંથી મળે? ગુણાંકમાંથી. ગુણાંક એ n છે, આ n છે. આમ આમ ઈટા લખો તો એ ચાલે, ખ્યાલ આવ્યો? n આ થોડોક મોટો આમ એટલે ઈટા કહેવાય. હવે આણવીય દળના છેદમાં સૂત્રદળ એટલે આપણે 2 આવ્યો હતો. છો હવે સૂત્રદળ ક્યાંથી આવ્યું? આણવીય દળ તો ખિસ્સામાં જ હતું. સૂત્રદળ ક્યાંથી આવ્યું? અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર પરથી. પ્રમાણ સૂચક સૂત્ર કયું હતું? કાર્બન 1, હાઇડ્રોજન 2 અને Cl. પ્રમાણ સૂચક સૂત્ર ક્યાંથી આવ્યું? આપણે આ મેથડ કરી એમાંથી. એમાં શું કર્યું? તત્વના સંજ્ઞા લખી, ટકાવાર પ્રમાણ લખ્યું, પરમાણવીય ભાર, પછી એમાં ટકાને પરમાણવીય ભાર વડે ભાગ્યું. ટકા ભાગ્યા પરમાણવીય ભાર, ટકા ભાગ્યા પરમાણવીય ભાર, ટકા ભાગ્યા પરમાણવીય જે આવ્યું. સૌથી નાની સંખ્યા વડે બધાને ભાગવાનું. સૌથી નાની કઈ? 2.02. એના વડે ભાગી નાખો જે જવાબ આવ્યો હતો. હા, અહીંયા કદાચ જવાબ 2.03 આવે ને તો 2 જ લઈ લેવાનું આશરે. અહીંયા 1.99 આવે ને તો 2 જ લઈ લેવાનું. એટલે 98 આવે તો 2 લઈ લેવાનું, આશરે લઈ લેવાનું. ખ્યાલ આવે? આ રીતે ગણતરી કરવાની થશે. તો હવે તમને ટકાવાર પ્રમાણ આપ્યું હતું. આ ટકાવાર પ્રમાણ એમાંથી આણવીય સૂત્ર મળ્યું. આ પ્રોસેસ મોટી થઈ. આણવીય સૂત્ર પરથી ટકાવાર પ્રમાણ લેવું હોય તો 2 જ મિનિટનું કામ છે, ફટાફટ આવી જાય. પણ ટકાવાર પ્રમાણ પરથી આણવીય સૂત્ર લેવું તો થોડીક મોટી પ્રોસેસ છે. આ બધા કોન્સેપ્ટ યાદ રાખજો. ગુણાંક, ત્યારબાદ આણવીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ખ્યાલ બધામાં આ જ કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. એટલે મસ્ત રીતે નોટમાં લખી લો. ચાલો મિત્રો, તો હવે આપણે એક અલગ અને યુનિક જે છે એક્ઝામ્પલ જોઈએ. કારણ કે બાકીના જે છે ને ન્યુમેરિકલ આ ટાઈપના સેમ્પલ મેં તમને એક મસ્ત રીતે શીખવું. એના પરથી બીજા જે છે Fe2O3 વાળાને એ બધા જે છે તમારા ટેક્સ્ટબુકમાં આપ્યા છે. લખાણ સંબંધિત, સ્વાધ્યાયમાં જેટલા આવડે તેટલા બધા જ તમારે સોલ્વ કરવાના છે. ખ્યાલ આવ્યો? હા, બંધારણીય જે છે સૂત્ર પરથી, અણુસૂત્ર પરથી ટકાવાર પ્રમાણ અને ટકાવાર પ્રમાણ પરથી અણુસૂત્ર, એ બંનેના જેટલા પણ આવડે એટલા બધા સોલ્વ કરવાના છે. એક થોડુંક અલગ પ્રકારનું છે એ મેં લીધું છે કે એટલે માટે પહેલું શું છે કે આવડી ગયું હોય તો એ લેવાની જરૂર નથી. આ અલગ મેં તમારા માટે આવું ઘણું બધા એવા પ્રશ્નો હોય છે કે અમુક ટેક્સ્ટબુકમાં નથી આવ્યા અને પરીક્ષામાં પૂછે છે. કેમ કે કોન્સેપ્ટ તો આ જ છે પણ થોડુંક ટ્વિસ્ટેડ હોય. તો એવા ઘણા બધા હું ગામમાંથી બીજા અલગ અલગ મટીરિયલમાંથી ગોતીને મસ્ત તમને આપું છું. તો એ તમારે સોલ્વ કરવાના, જેથી તમને ફાયદો થાય અને વધારે સારું પડે. કુદરતના સાનિધ્યમાં કંઈક આવેલું હતું, કંઈ વાંધો નહીં. હવે આગળથી હવે આપણે જો જોઈએ તો એમાં પ્રશ્નમાં એવું કીધું છે કે તમને કે એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજનનું પ્રમાણ 9:1:3.5 છે. 9:1:3.5 છે. જોજો બરાબર. ટકા નથી આપ્યા તો ઘણા સ્ટુડન્ટ અટકી જાય. આવું ક્યાં આપણે ભણ્યા જ છીએ, ખ્યાલ આવ્યો ને? પણ ના, જુઓ તમે અહીંયા 9:1:3.5 એટલે કે કાર્બન 9 હોય ત્યારે હાઇડ્રોજન 1 હોય અને નાઇટ્રોજન 3.5 આટલું હોય. આટલું ટકાવાર પ્રમાણ હોય. જેમ એટલે આટલું પ્રમાણ છે એટલે તમારે ટકાની જગ્યાએ જ મૂકી દેવાના છે, બહુ કાંઈ પણ ટેન્શન વગર. ખ્યાલ આવ્યો ને? એટલે દાખલો જો આપણે કોષ્ટક પહેલાં હતું એ જ ડ્રો કરી દેવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વસ્તુ કદાચ તમે પરીક્ષામાં ગણતા ને આ વસ્તુ અહીં હું લખવાનું ભૂલાઈ જાય તો ચાલે, કંઈ જરૂરી નથી. પણ હું કરવાનું છે એ ખબર હોવી જોઈએ. જો પહેલાં હું તત્વની સંજ્ઞા
પછી ટકાવાર પ્રમાણ નથી આપ્યું પણ આ આપ્યું છે એ લખ નાખવાનું કેટલું 9:1:3.5 પછી પરમાણવીય ભાર પછી શું કરતા હતા એ ખબર હોવી જોઈએ ઘણી વખત તમને આ હેડિંગ ભૂલાય છે કંઈ વાંધો નહીં એનો આ શું કરતા હતા ભાઈ ટકા ભાગ્યા પરમાણવીય દળ એટલે ટકા કેટલા છે 9 ભાગ્યા પરમાણવીય દળ કેટલું 12 બરાબર જે આવે તે અહીંયા 1/1 અહીંયા 3.5 ભાગ્યા 14 ખ્યાલ આવ્યો આની કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની હાથે કંઈ જરૂર છે નહીં ખ્યાલ આવ્યો ને તો આની અંદર તમારે આવશે અહીંયા 0.75 આવશે 1 આવશે અને અહીંયા 0.25 આવશે હવે આપણે દોસ્તો વાત થઈ હતી કે એવી વાત થઈ હતી કે જે સૌથી નનલો હોય ને આમાં ત્રણેયમાં એના વડે બધાને ભાગવાના સૌથી નાનો છે તે કોણ છે 0.25 તો 0.75 ભાગ્યા 0.25 ખ્યાલ આવ્યો 1 ભાગ્યા 0.25 અને 0.25 ભાગ્યા 0.25 આ કેલ્ક્યુલેટર વગર થાય એવું છે પણ કરી નાખવાનું છે કોઈ જરૂર નથી ખ્યાલ આવ્યો હા JEE નીટની અંદર કેલ્ક્યુલેટર નથી પણ ત્યાં એવી વ્યવસ્થા થઈ જાય છે કે બહુ એટલા બધા કેમેસ્ટ્રીમાં દાખલા નથી એવું કોઈ આવતું કે બહુ જ જરૂર પડે તમારે ખ્યાલ આવ્યો કેલ્ક્યુલેટરને હા પણ અહીંયા જો આ વસ્તુ એવી છે કે આ કેલ્ક્યુલેટર વગર થાય એવી છે તો નહીં યુઝ કરવાનું ખ્યાલ આવ્યો ને થાય એવી છે તો નહીં યુઝ કરવાનું કેમ 0.75 ભાગ્યા 0.25 એટલે 75 ભાગ્યા 25 એટલે કેટલો જવાબ આવે એટલે આ 75 એટલે 25 તેરી 75 થઈ જાય ને તો 3 જવાબ આવે આ ખબર છે તમને ખ્યાલ આવ્યો ને 1 ભાગ્યા 0.25 એટલે 0.25 એટલે 1/4 થાય ને એટલે અહીંયા કેટલો જવાબ આવે 4 અને આ તો અતિશય અઘરું 1 તો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું કઈ રીતે મળી ગયું કે દોસ્તો કાર્બન 3 હોય ત્યારે હાઇડ્રોજન 4 હોય અને ત્યારે નાઇટ્રોજન કેટલા હોય 1 હોય આ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું તમને તો ચાલો પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કેટલું મળ્યું તમને કાર્બનના 3 નંગ હોય ત્યારે હાઇડ્રોજનના 4 હોય ત્યારે નાઇટ્રોજનના 1 હોય આ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું ખ્યાલ આવ્યો હવે સૂત્ર દળ લઈ લઈએ પ્રમાણ સૂચક સૂત્ર દળ ચાલો કેટલું થશે કાર્બન 3 ગુણ્યા 12 પ્લસ હાઇડ્રોજન 4 ગુણ્યા 1 અને પ્લસ 14 તમે હિસાબ કરશો તો 36 4 40 અને 54 થશે ગ્રામ પ્રતિ સૂત્ર દળ ખ્યાલ આવ્યો આ સૂત્ર દળ મેળવ્યું હવે આના પછી કયું કામ કરતા હતા ગુણાંક મેળવતા હતા યાદ આવ્યું ને તમને ગુણાંક આ આણ્વીય દળ આપ્યું છે આ દળ કેટલું છે 108 હવે ગુણાંક n બરાબર n ઇઝ ઇક્વલ ટુ જોજો બરાબર આણ્વીય દળ આ દળ ના છેદમાં પ દળ પરમાણવીય દળ નહીં સૂત્ર દળ ખ્યાલ આવ્યો ને સૂત્ર દળ કેટલું છે ચાલો આણ્વીય દળ કેટલું છે દોસ્તો 108 ઉપર આપ્યું છે રકમમાં જ આપ્યું છે અને સૂત્ર દળ કેટલું છે 54 એટલે કેટલો આવશે 2 આવશે બધામાં જ n 2 આવે એવું જરૂરી નથી ક્યારેક 3 આવે જે આવે તે લખી દેવાનું છે હવે આપણે અણુસૂત્રવાળું સૂત્ર લખીએ શું કહ્યું હતું બોલો અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર આ જે છે n ગુણાંક n છે બરાબર કેટલા છે 2 પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે C3H4n ચાલો આને 2 વડે ગુણી નાખો એટલે કેટલું થશે C6H8n2 આ આણ્વીય સૂત્ર થઈ ગયું અણુસૂત્ર જેને કહેવામાં આવે છે આણ્વીય સૂત્ર તમને મળી ગયું છે દોસ્ત લાંબી પ્રોસેસ પછી હેલો આ ટકાવાર પ્રમાણે જ હતું આ જેમ આટલા જાય અને ટકાવાર પ્રમાણે જ હતું એના પરથી શું મળી ગયું તમને આણ્વીય સૂત્ર એટલે આવી મસ્ત તમારે પ્રેક્ટિસ કરવાની છે દોસ્ત અને તમારે જોતું જવાનું છે હવે આમાંથી સ્વાધ્યાયની ઉદાહરણમાંથી અને લખાણ સંબંધીમાં જેટલા તમારે થાય એટલી પ્રેક્ટિસ તમારે લખવાની છે એવું હોય તો પ્રેક્ટિસ જે છે એ અલગ નોટમાં લખજો ખ્યાલ આવ્યો ફેર નોટમાં નહીં લખતા કેમ કે આ રિવિઝન કરવું હોય તો આ બધી મેન વસ્તુ છે ખ્યાલ આવ્યો ને ત્યારે બધી વસ્તુ એટલી બધી જોવી પડે નહીં એટલે જે વધારાની પ્રેક્ટિસ થતી હોય તે અલગ નોટમાં લખજો અને અહીંયા જે આપણે ચાલે તે ફેર નોટની અંદર લખજો ઓકે એટલે આવું મસ્ત રીતે તમારી નોટની અંદર લખી નાખજો ચાલો થેન્ક યુ